હાય દોસ્તો, ઘણા સમય પછી આજ વ્લોગ બનાવી રહી છું. આજનો વિષય છે મારો ચા અને હું એકબીજા માટે બની ગયા છીએ. ચા વગર હું જીવી ન શકું. મને રોજ આખા દિવસની 7 થી 8 ચા જોઈએ, અને એ પણ સ્પેશિયલ ચા, આદુવાળી, પાણીવાળી. અમેરિકામાં ગઈ ત્યારે મારા દીકરાએ મને કીધું કે મમ્મા તને હું ઈરાની ચા પીવડાવું, અને અમે ઈરાની ચા પીવા ગયા. ત્યાં પણ મને એક વ્લોગ બનાવો હતો, પણ વેધરના કારણે હું વ્લોગ ના બનાવી શકી. તો હું ત્યાંથી પણ મેં બધા માટે થઈને ઓલ ઓવર વર્લ્ડ, આખા વર્લ્ડ માટે થઈને મેં શાંતિ અને અમનની પ્રાર્થના કરી છે. ચા એટલે કે મારું જીવન. મારી મમ્મી, જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને અક્સર એવું કહે કે બેટા ચા ન પીવાય. કોઈ પણ ભાઈ બહેનોને મમ્મી ચા ન પીવા દે. 10th હું ભણતી ત્યારે વખતે મને ચાની એટલી બધી આદત પડી ગઈ હતી ત્યારે જ, અને હું છાની માની જે મમ્મી દૂધ આપે ને એની હું ચામાં કન્વર્ટ કરવાની કોશિશ કરું કે હું ચા બનાવી નાખું. મમ્મી રાત્રે જાગે ને બધું જ બહાર ચોકડીમાં ફેંકી દે. આવી હતી મારી મમ્મી, કે જે ઈચ્છતી હતી કે કોઈ પણ દીકરીઓને કોઈ પણ જાતનું વ્યસન ન પડે. પરંતુ ચા સાથે મારો ઘણા વર્ષોનો જૂનો સંબંધ છે. તો કોલેજના સમયમાં જ્યારે હું ચાની ટપરી પર ચા પીવા જતી હતી, એ જનો આજનો મારો વ્લોગ છે. તો જુઓ કર્મા પ્રોડક્શન પર આજનો મારો લેખ, ચાની ટપરી, હું અને મારી ચા. આજનો મારો વિષય છે ચાની ટપરી. ચા અને હું જાણે બંને એકબીજા માટે બન્યા હોય એવો રસ મને ચામાંથી આવે. જેમ કોઈ હાર્ડ ડ્રિંક કરનારને 2-4 પેક પીને નશો ચડે, એવો નશો મને ચા પીવાથી આવે. ચાની કિટલી પર કોલેજના સમયે હોસ્ટેલના દિવસોમાં મને બેસવાની આદત. એક હાથમાં બુક હોય અને બીજા હાથમાં ચાનો કપ. હાથ દાજી જાય એવું નાકા વગરની પ્યાલી. ચુસ્કી લેતી જાઓ અને બુક વાંચતી જાઓ. મોઢા પર એક્ઝામનું ટેન્શન. કલાકો સુધી ચાની ટપરી પર વાંચતી હું જોવા મળું. 2-4 ચા ન પીવું મને સંતોષ ના થાય. ચા બનાવવા વાળો ભાઈ મને દૂરથી જોઈને જ મારી ચાની તૈયારી કરી નાખે. આદુ ટીચીને ખૂબ જ આદુવાળી, ઓછા દૂધવાળી, ઓછી ખાંડવાળી મારી ચા તૈયાર થાય. ખબર હોય કે 2-4 કપ તો પીસે જ, એટલે એક સાથે જ બનાવીને મૂકી દે. એટલે મને એવો અહેસાસ થાય કે મેં સ્પેશિયલ ચા પીધી છે. મારા ગ્રુપમાં કોઈને કંઈ પણ કામ હોય, મારું સરનામું આપી દે. IIMની સામે ચાની ટપરી પર બેઠી બેઠી ચા પીતી તમને વાંચતી દેખાશે. કેટલા સુંદર દિવસો હતા એ દિવસોએ મારા જીવનની દશા જ બદલી નાખેલી. મિની સિટીમાંથી આવેલી હું બધાને પ્રોમિસ કરીને આવી હતી કે શહેરની ધૂળને નહીં ચડવા દઉં. ફક્ત ભણીશ જ અને પ્રોફેસર બનીશ. પ્રોમિસને મેં ભલી ભાંતિ નિભાવ્યું હતું. બપોર પછીનો સમય હતો. લગભગ 4 થી 5ના ગાળામાં એક મહાશય, અમે બધા ફ્રેન્ડ્સ ચાની ટપરી પર બેઠા હતા, ત્યાં ચા પીવા આવ્યા. એમણે હાથમાં ચાનો કપ લીધો અને વાતોનો દોર ચાલુ કર્યો. આમ તો ઘણા બધાનો ચાની ટપરી પર જ વાતોનો વ્યવહાર ચાલતો હતો. આમ એકબીજા સાથે વાતો કરતા ઘણું જ્ઞાન આપલે થતું હતું, ઘણું શીખવા મળતું હતું. જે ચાની ટપરી પર મારી બેઠક હતી ત્યાં એજ્યુકેટેડ લોકો જ જોવા મળે, કારણ કે આજુબાજુ કોલેજ અને હોસ્ટેલ. એ મહાશય પાસે એટલું બધું નોલેજ હતું કે અમને એમ જ હતું કે એ કોઈ કોલેજના પ્રોફેસર છે. કોઈ એક એવો વિષય નહીં હોય જેનું એમને ડીપલી નોલેજ ના હોય. ઘણું શીખવા મળ્યું એમની પાસેથી. પછી તો ઘણીવાર ટપરી પર જ શિક્ષણ વ્યવહાર ચાલ્યો. એમની વાતોએ મારા એજ્યુકેશન ફિલ્ડમાં અને કેરિયર ફિલ્ડમાં ઘણી કામ લાગેલી. કોલેજના દિવસો, હોસ્ટેલના દિવસો ખતમ થયા. ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી અને હોસ્ટેલની યાદો લઈ મેં માસ્ટર એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન ખતમ કર્યું. સમય વીત્યા, વર્ષો વીત્યા અને મારું લગ્ન થયું. લગ્ન પછી કુટુંબના એક પ્રસંગમાં મેં એમને જોયા. હર્ષની લાગણી અનુભવતી મેં એમને પૂછ્યું, કેમ છો? યાદ આવે છે? આપણે બધા ચાની ટપરી પર મળતા હતા, આપણું એક ગ્રુપ હતું. એમના કડક અવાજથી વ્યવહારિક રીતે મને પૂછ્યું, શું કરો છો આજકાલ? ઘરથી આટલી દૂર ભણવા આવ્યા હતા તો સફળ તો થયા ને? હું એમને જવાબ આપવા જાઉં કે તરત પાછળથી કોઈ મારા ખભા પર હાથ મૂક્યો અને મારા કાનમાં કહ્યું કે એ મેન્ટલી એબનોર્મલ છે. હે? એબનોર્મલ? આઈ એમ શોક. આઈ કાન્ટ બિલીવ. જેના જ્ઞાનથી લોકો પ્રેરણા લેતા હતા, એમની મેન્ટલ કન્ડિશન સ્ટેબલ નથી. એવું કઈ રીતે શક્ય બને? એવું પણ જાણવા મળ્યું કે ઘણા વર્ષોથી સ્ટેબલ નથી. મારા કાનને વિશ્વાસ જ નહોતો આવતો. હું સ્તબ્ધ થઈ ગઈ. 2 મિનિટ ત્યાં જ ઊભી રહી. એ પ્રોફેસર જેવા દેખાતા મહાશય પ્રસંગમાંથી ક્યાંય ગુમ થઈ ગયા.
એબનોર્મલ દેખાતા ઘણા વ્યક્તિઓને આપણે ઇગ્નોર કરતા હોય છે, જેને આપણાથી પણ વધારે નોલેજ હોય છે, પણ એ નોલેજને સહી દિશા સૂચક ના મળતા એને આપણે નિરર્થક ગણીએ છીએ. તમારી પાસે આવા કોઈ પણ વ્યક્તિ હોય તો તેને પ્રેમથી ટેકલ કરજો, માન આપજો, એના નોલેજને શાબાશી આપજો. એક પ્રેમ જ એવું ઇન્જેક્શન છે જે એબનોર્મલને પણ નોર્મલ કરી શકે.